ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ લલિતભાઈ વસોયાએ હાઈકમાન્ડ અને નિરીક્ષકો પાસે પ્રમુખની જવાબદારીમાંથી નિવૃત્તિ કરો તેવી માંગ કરી હતી। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોંગ્રેસ દ્વારા સંગઠન સૂજન અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો। ધોરાજીના ઈરબરાવાડી વિસ્તારમાં આવેલ શેનવાડી ખાતે આજરોજ હરીશ મીણા, એઆઈસીસી નિરીક્ષક મારવીજી, એઆઈસીસી સેક્રેટરી શ્રી અમૃતલાલ વારતોરિયા, પીસીસી નિરીક્ષક ધર્મેન્દ્રસિંહ પરમાર, પીસીસી નિરીક્ષક લલિતભાઈ વસોયા, રાજકોટ જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિમાં આજરોજ સંગઠન સૂજન અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો અને ધોરાજીના કોંગ્રેસના કાર્યકર્તા અભિયાનમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા માટે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના નગર અને જિલ્લા થઈને 41 જેટલા જિલ્લાઓમાં એઆઈસીસીના એક પ્રભારી અને પીસીસીના 4 પ્રભારી સહિતના 100 આગેવાનો દ્વારા આખા ગુજરાતની અંદર તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં ફરી કોંગ્રેસના કાર્યકર્તાઓનો શું અભિપ્રાય સંગઠન માટે શું સૂચવો, કઈ રીતે પાર્ટીને મજબૂત કરી શકાય તે માટે કાર્યકર્તાના વ્યક્તિગત સુઝાવો સાંભળવામાં આવ્યા અને રાજકોટ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ વસોયાએ જણાવ્યું કે પાર્ટીના નિરીક્ષકો પાર્ટીના હાઈકમાન્ડ પાસે જિલ્લા પ્રમુખ તરીકે મને નિવૃત્ત કરો। હું મારા મત વિસ્તારની અંદર કાર્યકર્તાઓની સાથે રાખી સંગઠન મજબૂત કરવા માટે, લોકોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવવા માટે લડવા માંગુ છું તેવું લલિતભાઈ વસોયાએ ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું હતું। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।